નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે 10મું ચેપ્ટર આપણે જોઈ રહ્યા છીએ, જોઈએ છીએ ને? શું છે આપણા 10મા ચેપ્ટરનું નામ? અમારા અંકો ઉમેરો। અમારા અંકો ઉમેરો। આપણે આગળના વિડિયાની અંદર જો તમારું પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 7 8 78 સુધી અહીંયા સુધી ભણ્યા હતા। મેં નેક્સ્ટ વિડિયામાં આગળના વિડિયામાં કહ્યું હતું કે છાપ અને કાટ છે એ મેં તમને સિક્કો બતાવીને સમજાવ્યું હતું। રૂપિયાનો સિક્કો દેખાડ્યો હતો ને મેં, કે છાપ અને કાટ છે હું તમને અત્યારે સમજાવું છું। આના વિશે જે દાખલાઓ આની ઉપરથી ગણવાના છે એ આપણે આવતીકાલના વિડિયામાં જોશું। હવે તમારે છાપ અને કાટ છે તમને અહીંયા આપેલા છે એ આપણે અહીંયા સમજવાના છે ને? હવે ધ્યાન બધાએ અહીંયા આપવાનું છે। જો અહીંયા શું તમે રૂપિયાના સિક્કાની બે બાજુઓ જોઈ છે? પ્રશ્ન પૂછે છે। વિદ્યાર્થી તરીકે રૂપિયાના સામાન્ય છો કે તમે બીજા ધોરણમાં હવે આવી ગયા છો તો તમે રૂપિયાના સિક્કાને, બેનો સિક્કો, પાંચનો સિક્કો, નોટ આવું બધું ઓળખો છો ને? આપણે આગળના વિડીયોમાં જ્યારે તમારું શિક્ષણ તમે સ્કૂલે આવતા હતા ત્યારે મેં તમને નોટો પણ બતાવી હતી, ખોટી નોટ પણ બતાવી હતી ને સાથે સાચી નોટ પણ બતાવી હતી કે જેથી તમે એને ઓળખી શકો। 10ની 20ની આવી નોટ બતાવી હતી ને, સિક્કાને પણ મેં તમને બતાવ્યા હતા। પ્રશ્ન પૂછે છે કઈ બાજુએ એક લખેલા છે છાપ અને કાટ। સમીના અને સાદિક રમી રહ્યા છે। બોર્ડ પર 1 થી 99 અંક એને અહીંયા લખેલા છે। જો આ બોર્ડ અહીંયા ચોરસ ખાનું દેખાય છે ને તમને? કેટલા? 1 થી 99 અંક છે એને લખેલા છે। દરેક ખેલાડી પાસે એક બટન એને આપેલું છે, રમવા માટે આપણે આપેલું છે। સામાન્ય છે કે તમે સાપસીડી રમતા હોય, કાંઈ ચેસ રમતા હોય, એવી કંઈક રમત રમતા હો તો દાવમાં નાખવા માટે કંઈક કુકરી તો તમારે જોઈએ ને? એની પાસે એક બટન છે। તેઓ સિક્કો ઉછાળે છે। જો તે છાપ હોય તો બટન 10 ડગલા આગળ વધે છે। જો છાપ હોય એટલે કે છાપ મેં તમને દેખાડી હતી, અહીંયા દેખાય છે સિક્કાની જે આપણે અશોક ચક્રનો જે હોય છે સિમ્બોલ, એવો અહીંયા સિક્કો જે હોય છે રૂપિયાનો એની અંદર હોય છે, એ છાપ હોય છે તો બટન 10 ડગલા આગળ વધે છે કે એને ચાલવાનું છે। આ બોર્ડની અંદર જો દાખલા તરીકે તમને અહીંયા હું તમને હમણાં સમજાવું છું બોર્ડની અંદર લખીને, તો તમને સરળતાથી સમજાઈ જશે। 10 પગલાં પોતે આગળ વધે છે। જો સમીના 6 પર હોય તો તે 16 પર પહોંચે છે। જો તેને કાટ આવે તો તે ખાલી એક જ પગલું આગળ વધે છે। કેવી રીતના? જો અહીંયા હું પહેલા અંક લખું છું। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 કેટલા ડગલા સમીનાને આગળ હાલવાનું છે? એ પોતે 10ના ઉપર આગળ હોય છે કે 10 સિક્કા એને શું કહ્યું છે આપણને? કે જો એ 1 થી 99 અંક લખેલા છે એની અંદર જો છાપ હોય તો બટન 10 ડગલા પોતે આગળ વધે છે। દાખલા તરીકે મેં અહીંથી 1 થી 16 એકડા મેં અહીંયા લખેલા છે અને પોતે એક ઉપર ઊભી રહી છે કે 6 ઉપર અહીંયા ઊભી રહેશે? અહીંયા ક્યાં ઊભી રહેશે? સમીના। કોણ ઊભું છે? સમીના। અને અહીંથી સિક્કો છે એ પોતે ઉછાળે છે, એટલે કે આપણે જે દાવ રમીએ છીએ, ક્રિકેટનો દાવ રમતા હોય છે કે તમે દોડવાનો દાવ રમતા હોય છે તો એની અંદર આપણે સિક્કા ઉછાળીએ છીએ ને કે પહેલા કોની દાવ આવે અને પછી કોની દાવ આવે છે બેટિંગ અને બોલિંગની અંદર। તો સમીના અહીંયા શું કર્યું છે? એને સિક્કો જેવો ઉછાળ્યો તો આપણને અહીંયા સ્પષ્ટ કહ્યું છે કે જો સિક્કાની અંદર છાપ હોય તો તે પોતે 10 ડગલા આગળ વધે છે। તો સમીનાને અહીંયા છાપ આવે છે તો એને 10 ડગલા આગળ વધવાનું કીધું, તો આપણે 10 ડગલા આગળ ગણી લઈએ કે 10 ડગલા છે એ કઈ સંખ્યા સુધી પહોંચે છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10
અહીંયા સમીના પહોંચે છે, પહોંચે ને અહીંયા સમીના, તો અહીંયા સુધી 16 સુધી પહોંચે છે. જો ઈ 6 ઉપર પોતે ઊભી હોય છે અને સીધો ઈ જેવો સિક્કો ઉછાળે છે અને છાપ આવે છે, જો છાપ આવે તો સમીના 10 ડગલા આગળ વધે, અને જો એને કાટ આવે એટલે કે સિક્કો છે ઈ કાટમાં આવે છે ઉછાળતી વખતે, તો ઈ માત્ર એક જ ડગલું આગળ વધે, તો એ માત્ર 7 ઉપર જ આગળ આવે છે. સમજાણું ને? સમજાઈ જશે બધાને? સરસ. નીચે જોવો. હવે તમે પણ આ રમત રમો. જે ઘેર પહેલા પહોંચે તે વિજેતા ગણાય. 10 પગલા માટે કોઈ ટૂંકો રસ્તો છે? એવી રીતના તમને અહીંયા પ્રશ્ન પૂછે છે. તમે જ્યારે શાળાએ આવતા તો તમારા મિત્રો સાથે, તમારા ભાઈ બહેન સાથે આવી રીતના રમત રમી શકો છો. સામાન્ય છે કે રૂપિયાનો સિક્કો બધા વિદ્યાર્થીઓ ઓળખે છે. ઓળખો છો ને બધા? રૂપિયાના સિક્કાને એને પહેલા ઉછાળવાનો છે, પછી તમારે કહેવાનું છે કે હવે ત્યાં તમે અંક નો લખી શકો. ચાલતી વખતે તમે અંક લખવાના નથી. તમારે શું કરવાનું છે? તમારું ડગલું જે ભરો છો એ એક એક પગલાને તમારે ગણવાનું છે. 1 2 એવી રીતના. સમજાણું ને? એવી રીતના આગળ તમારે વધવાનું છે. જે સૌથી જે ઘરે પહેલા પહોંચે એટલે કે પહેલા પહોંચે એ શું ગણાય છે? વિજેતા ગણાય છે. શું ગણાય છે? વિજેતા ગણાય છે. પાછળ પેજ ફેરવો. જો અહીંયા પણ વાર્તા સ્વરૂપ આપેલું છે, નોટ આપેલી છે, એ આપણે અહીંયા જોવાનું છે. જોવાનું છે ને? જુઓ શું અહીંયા આપેલું છે? એક સાથે બે. ચિંટુ અને મિન્ટુ ખરીદી કરવા ગયા. તેમણે કેટલીક વસ્તુઓ ખરીદી. ચૂકવવા માટે તેમણે નોટ અને સિક્કા વાપર્યા, પણ એક સાથે બે જ. એટલે કે જો એક 10 ની નોટ એને લીધી હોય તો એ 5 નો સિક્કો જ ઉપયોગ કરી શકે, અથવા એક 2 નો સિક્કાનો તે પોતે ઉપયોગ કરી શકે. એક સાથે બંને સિક્કા પણ નથી લઈ શકતો અને બંને નોટો પણ લઈ શકતો નથી. જો એને 10 ની નોટ લીધી હોય તો એ 5 ની નોટ ન લઈ શકે. 5 નો એને સિક્કો જ તે લેવો પડે છે. સમજાણું ને? અહીંયા જો આપેલું છે. આ બધામાંથી નીચેની વસ્તુઓ ખરીદવા તે કયા બેનો ઉપયોગ કરશે? તેઓ નોટ કે સિક્કાનો એકથી વધુ વાર ઉપયોગ કરી શકશે. જો અહીંયા અમુક વસ્તુઓ તમને આપેલી છે ને આપેલી, હું તમને અહીંયા દોરીને બતાવું છું. આપણે એની કિંમત લખીએ, પછી એને સમજવાનું છે કે કેવી રીતના છે એ પોતે આગળ ચિંટુ અને મિન્ટુ છે એ પોતે ખરીદી કરે છે. અહીંયા જો તમને બેગ આપેલું છે, એની કિંમત તમને ઓલરેડી લખેલી છે ને? લખેલી. કેટલા છે? કેટલા રૂપિયા લખેલા છે? 20 રૂપિયા લખેલા છે. કેટલા રૂપિયા? 20 રૂપિયા બેગના લખેલા છે. પછી અહીંયા નોટ આપેલી છે. જો તો એની કિંમત કેટલી કરેલી છે? 10 રૂપિયા કરેલી છે. કેટલી કરેલી છે? રૂપિયા 10 કરેલી છે. તો અહીંયા આપણે પહેલા હું તમને ચિત્ર દોરીને બતાવું છું, પછી આપણે એની જે કિંમત છે, તમને કિંમત ઓલરેડી આપી દીધેલી છે 10 રૂપિયા. હવે તમારે વિચારવાનું છે કે તમે દુકાનદારને 2 5 ના સિક્કા દો છો કે એક માત્ર રૂપિયાની 10 ની નોટ આપો છો. સમજાણો ને બધાને? હવે ધ્યાન અહીંયા આપો. પછી તમને શું આપ્યું છે? વોલીબોલનો તમને દડો આપેલો છે. જો એની કિંમત આપણને કેટલી કીધી છે? કેટલી કીધી છે? રૂપિયા 40 કીધી છે. નીચે અહીંયા ચોરસ ખાનામાં આપણે એની કિંમત નોટ કે સિક્કામાં આપણે દર્શાવવાની છે. તમને અહીંયા 20 રૂપિયાનું બેગ અહીંયા આપેલું છે, તો આ બંને ચોરસ ખાનાની અંદર તમને રૂપિયાની 2 10 ની નોટ એને લીધી છે એ તમને દર્શાવ્યું છે. આપણે 10 ની નોટ છે અને 40 રૂપિયાનો દડો છે. ફરી પાછું એક જવા જેવું છે, કફની છે ને,
જો એની કિંમત આપણને કેટલી કીધી છે? 60 રૂપિયા કીધી છે. કેટલી કીધી છે? 60 રૂપિયા કીધી ને. હવે આ ચોરસની અંદર આપણે એની જે કિંમત નોટ દેશું કે સિક્કા દેશું એ આપણે દર્શાવવાનું છે. પછી અહીંયા છોકરી એક ઊભી છે, જુઓ. ફ્રોક આપણને આપેલું છે, એની કિંમત આપણને કેટલી કીધી છે? 25 રૂપિયા કીધી છે. કેટલી કીધી છે? 25 રૂપિયા આપણને કીધી છે. હવે અહીંયા ધ્યાન રાખો, જો આ બધાની કિંમત આપણને લખી દીધી છે. દડાની કિંમત 40 રૂપિયા, નોટની કિંમત 10 રૂપિયા, ફ્રોકની કિંમત 25 રૂપિયા અને અહીંયા જમાની કિંમત આપણને 60 રૂપિયા કીધી છે. કીધી છે ને 60 રૂપિયા. હવે આ શું કરવાનું છે? બે ટૈયા તમને 20 રૂપિયાનું આપ્યું છે તો એને તમને કિંમત પણ અહીંયા દુકાનદારને કીધું કે મેં દુકાનદારને ખરીદી કરવા માટે 10 રૂપિયાની બે નોટ આપી. 10 રૂપિયાની બે નોટ ભેગી કરો એટલે કેટલા થાય? 20 રૂપિયા થાય. એ પણ તમને ખબર હોવી જોઈએ કે પાછી 10 રૂપિયાની બે નોટો આપણે ભેગી કરીએ છીએ તો આપણે કેટલા રૂપિયા થાય છે. સમજાણો ને બધાને? હવે અહીંયા ધ્યાન રાખો, આ નોટ કેટલાની છે? 10 ની નોટ છે. કેટલાની નોટ છે? 10 રૂપિયાની નોટ છે. તો મેં અહીંયા શું કર્યું છે? શું કર્યું? રૂપિયા 10 ની અહીંયા એક નોટ આપી. શું કર્યું? રૂપિયા 10 ની એક નોટ મેં અહીંયા આપી. 40 રૂપિયાનો દડો છે. કેટલાનો દડો છે? 40 રૂપિયાનો દડો છે. તો એના માટે મેં શું કર્યું? વિચારો તો તમને. રૂપિયા 20 રૂપિયાની બે નોટ મેં દુકાનદારને આપી. કેટલાની? 20 રૂપિયાની કેટલી નોટ આપી? બે નોટ આપી. કેટલી નોટ આપી? બે નોટ આપી. તો 40 રૂપિયાનો દડો મને દુકાનદારે આપ્યો. પછી આવે છે ફ્રોક આવે છે. કેટલાનું છે? 25 રૂપિયાનું છે. એના માટે મેં શું કર્યું છે? જો 25 રૂપિયા માટે મેં શું કર્યું છે? એક 20 રૂપિયાની નોટ લીધી અને રૂપિયા 5 નો મેં સિક્કો લીધો. કેટલો લીધો? એક જ લીધો. 20 ની અંદર તમે 5 ઉમેરો, જો સરવાળો 20 પછી કેટલા આવે? આ 5 આંકડા તમે ઉમેરી દો. 21, 22, 23, 24 અને 25 થઈ ગયા. 25 રૂપિયાનું મારે ફ્રોક આવ્યું. આવ્યું ને ફ્રોક? પછી બાજુમાં જો 60 રૂપિયાનું મારે શું આવે છે? જભો આવ્યો છે. તો એના માટે મેં અહીંયા શું કર્યું છે? જો શું કર્યું છે મેં? 20 રૂપિયાનું મેં 50 ની નોટ તમને અહીંયા જે નોટો આપેલી છે એ જ નોટોનો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. તો જો 5 નો સિક્કો, 2 રૂપિયાનો, રૂપિયાનો, 10 ની નોટ, 50 ની નોટ અને 20 ની નોટ. કેટલી વસ્તુઓ આપી છે તમને? 6 વસ્તુઓ આપી છે. 3 સિક્કા છે અને 3 તમારી પાસે નોટો છે. તો આપણે આ નોટોનો ઉપયોગ કરી લીધો. 60 રૂપિયાના જમા માટે હું અહીંયા શું કરું છું? એક મેં રૂપિયા 50 ની નોટ લીધી અને એક મેં કેટલાની નોટ લીધી? 10 રૂપિયાની નોટ લીધી. કેટલાની લીધી? 10 રૂપિયાની મેં નોટ લીધી એટલે 60 રૂપિયા મારા અહીંયા થઈ જાય છે. સમજાણું ને કેવી રીતના મેં અલગ અલગ નોટોને લઈને આપણે આ બધા જ વસ્તુઓની છે એ ખરીદી કરી. સમજાણું? એકની એક નોટનો તમે બીજી વાર ઉપયોગ કરી શકો છો. ઉપર પણ આપણને સ્પષ્ટ અહીંયા સૂચના આપેલી છે. જુઓ અહીંયા. હવે અહીંયા બાજુના પેજમાં જો અહીંયા સરસ મજાનું તમને વાર્તા સ્વરૂપે આપ્યું છે. માત્ર આપણે વાર્તા વાંચવાની નથી. સમજાણું ને? શું અહીંયા કહે છે? તમે કેટલું ઝડપથી ઉમેરી શકો છો. જો વેલું તું શું કરે છો? પ્રશ્ન પૂછે છે. અક્કા મને ઉમેરવામાં મદદ કર. અરે તું લખ્યા વગર પણ ઉમેરી શકે છે. 7 થી શરૂ કરી 5 વધુ ગણો તો 12 મળે છે. હવે તેમાં 3 ઉમેરો તો 15 મળે છે.
હું અહીંયા બોલીશ એમાં તમને સમજાશે નહીં, અહીંયા હું તમને ગણીને સમજાવું છું. આ એટલું અહીંયા સુધીનું બધાને સમજાઈ ગયું? સમજાઈ ગયું ને બધાને? હવે આગળ જુઓ. શું કહ્યું છે? 7 થી શરૂ કરી 5 થી ગણો. જુઓ આપણે જે અંક લખ્યા હતા એ જ અંક લખું છું. 8 9 10 11 અને 12. 1 2 3 4 અને 5. 7 ની અંદર તમે 5 ઉમેરો. જો સરવાળો કરો તો પણ તમને 12 જ જવાબ મળશે. 1 2 3 4 5. 8 9 10 11 અને 12 મળ્યો ને? 12 તમને જવાબ અહીંયા. જો આપણે આ 5 સંખ્યા ઉમેરી તો આપણે અહીંયા 12 જવાબ આપણને મળ્યો. કે 7 થી શરૂ કરી 5 વધુ ગણો તો 12 મળે છે. વળી પાછા આપણને 12 માં 3 નાખવાના કીધા. 13 14 અને 15. આ 1 2 અને 3 નાખ્યા. 12 ની અંદર આપણે આ 3 સંખ્યા ઉમેરી તો જવાબ આપણને શું મળ્યો? 15 મળ્યો. જો આ 12 આપણને મળ્યા, એની અંદર 3 ઉમેરવાના કીધા. આવી રીતના સરવાળો કરીને પણ ગણી શકો. જો આમ આવડતું હોય તો આ સરળ પડે છે, એ પણ તમને આવડી જશે. 2 ની અંદર 3 નાખીએ તો 5 થયા. 1 નો 1 એની નીચે કાંઈ સંખ્યા નથી તો 1 ને આપણે નીચે ઉતારી લીધા તો 15 આપણને જવાબ મળ્યો. અહીંયા પણ આપણને 15 મળ્યો ને? જો કે છે હું પહેલા 7 માં 3 ઉમેરી 10 પણ મેળવી શકું અને પછી પણ 5 ઉમેરી શકું. એ પણ થઈ શકે કે 7 ની અંદર આ 8 9 અને 10 આ ત્રણેય સંખ્યા ઉમેરી તો એને 10 થયા. આ 1 2 અને 3 થઈને 7 પછી તમારે 3 સંખ્યા લખવાની. 7 ની પછી જે 3 આવતી હોય એ સંખ્યા તમારે લખવાની છે. તો તમારે 10 થયા. વળી પાછું એને કીધું કે 10 ની અંદર પછી હું 5 પણ ઉમેરી શકું. તો 1 2 3 4 અને 5. 10 ની અંદર એને આ 5 સંખ્યા ઉમેરી તો અહીંયા કેટલા થાય છે? એને 15 થયા ને? થયા 15. સમજાણું બધાને કેવી રીતના હું કરાવું છું? સંખ્યા તમારે 10 પછી 11 12 13 14 અને 15 આ 5 સંખ્યા આવી. તમને સમજાણી ને? હવે પછી જુઓ કે 7 + 5 + 3 અથવા 12 + 3 પણ કરી શકો. જુઓ પહેલા 7 + 5 કર્યા તો જવાબ 12 મળ્યો. 12 ની અંદર ફરી પાછા મેં 3 ઉમેર્યા તો જવાબ આપણને શું મળે છે? 15 મળ્યો ને? સમજાણું બધાને? જો અહીંયા આપેલું છે ઓલરેડી તમને 15 જવાબ સાથે આપ્યું છે, પણ મેં તમને અહીંયા જે સમજાવ્યું એ સમજાશે તો સારી રીતે તમે સમજી શકશો અને તમને આવડશે પણ સરવાળા. ત્યારે 7 + 5 + 3 અથવા 10 + 5 કર્યા. આ 5 સંખ્યા 10 ની અંદર ઉમેરી તો પણ 15 થયા. પહેલા 7 ની અંદર એને 3 નાખવા પડ્યા, પછી 10 થયા. 10 ની અંદર ફરી પાછા એને 5 નાખ્યા તો એને 15 થયા. આ કરો. નીચે જુઓ તમને સંખ્યા આપેલી છે. આપેલી છે ને? જવાબ તમારે છે એ મેળવવાનો છે. મેળવશો ને બધા? શીખવાડું છું હું અહીંયા તમને, એ તમારે અહીંયા ધ્યાનથી જોવાનું છે. આવડશે ને બધાને? ધ્યાન બધાનું અહીંયા હોવું જોઈએ. જો અહીંયા કેમ આપેલા છે આપણને? 5 + 5 + 7 બરાબર ચોરસ ખાનું છે. આમાં જવાબ લખવાનો છે કે 5 ની અંદર તમે પહેલા 5 નાખો તો કેટલા થાય છે, પછી 5 ની અંદર એ જે જવાબ આવે છે એની અંદર તમે 7 ઉમેરો. એ જે જવાબ આવે એ આ ખાનાની અંદર આપણે અહીંયા લખવાનો છે. અહીંયા આપણને જો 5 દાખલા આપેલા છે. 1 2 3 4 અને 5. આ 5 દાખલાની પહેલા હું અહીંયા રકમ લખું છું, પછી હું તમને સમજાવું છું એક સાથે. સમજાશે ને બધાને?
પહેલા અહીંયા ધ્યાન આપવાનું છે. હું જે દાખલા અહીંયા ગણું છું, સમજાવું છું એની અંદર, પછી જ તમારે પાઠ્યપુસ્તકની અંદર આ જે ચોરસ ખાના છે એની અંદર તમારે અહીંયા જવાબ લખવાનો છે. હવે અહીંયા ધ્યાન રાખો. જુઓ બીજો દાખલો કયો છે? 6 + 5 + 4 બરાબર ચોરસ ખાનું આપેલું છે. ફરી પાછું 9 + 4 + 1 બરાબર પછી 7 + 3 + 8 બરાબર ચોરસ ખાનું આપેલું છે. 8 + 3 + 2 બરાબર ચોરસ ખાનું તમને આપેલું છે. હવે અહીંયા ધ્યાન આપો. આ પાંચે પાંચ 1 2 3 4 અને 5. હવે આ ત્રણેયનો આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. જો 5 + 5 + 7 તો 5 ની અંદર 5 નાખો તો આ 5 ઉપર આપેલા છે એની અંદર આ 5 આંગળા નાખો તો કેટલા થયા? 6 7 8 9 અને 10. 10 થયા. 5 ની અંદર તમે આ 5 નાખ્યા તો કેટલા થયા? 10 થયા. હવે 10 ની અંદર વત્તા નીચે 7 આપેલા છે આપણને. 7 પણ ઉમેરવા પડશે ને, એ આ પૂરી રકમ જ આપણને અહીંયા આપેલી છે. પહેલા આપણે તમે જોયું હતું કે 12 + 3 કર્યા તો તમને 15 જવાબ મળ્યો, અથવા 7 + 3 વત્તા કેટલા? 7 + 3 કર્યા તો 10 થયા. 10 ની અંદર ફરી પાછા 5 કર્યા તો પણ જવાબ તમને શું મળે છે? 15 મળે છે. મળે છે ને? આમ પણ તમે ગણી શકો. 5 + 5 બરાબર 10 + 7 બરાબર 17 થશે. જો આ લીટા કરો. આ બેઠા હું તો ગણાવું છું. 10 પછી 11 12 13 14 15 16 અને આ 17. એક આંગળીમાં કેટલા વેઢા હોય છે? 3 હોય છે. કેટલા હોય છે? 3 હોય છે. તો કેટલો જવાબ આપણે આવે છે? અહીંયા 17 આવે છે. શું જવાબ આવે છે? 17. એકડે સાકડે 17. તો પહેલા દાખલાનો જવાબ આપણને શું મળે છે? 17 મળ્યો. હવે જુઓ 6 + 5 + 4 સમજાણું? 6 + 5 + 4 તો જવાબ તમારે કેટલો આવે છે? જો અહીંયા ઈ પણ આપણે ગણી લઈએ. 6 + 5 + 4 તો 6 ની અંદર તમે 5 નાખો, આ 5 આંગળા નાખો. હવે તો સરવાળો બધાને કરતા આવડવો જ જોઈએ. બીજા ધોરણમાં તમે ભણો છો તો આ સામાન્ય સરવાળો છે. આ તો તમને આવડવા જોઈએ. 7 8 9 10 અને 11 કેટલા થયા? 11 થયા. હવે 11 ની અંદર આ 4 લીટા નાખો. 1 2 3 અને 4. આ 4 ને પણ ભેળવવાના છે ને, આખી આપણને રકમ લખીને આપી છે. તો 11 પછી 12 13 14 અને 15 કેટલા થયા? 15 થયા. 6 + 5 + 4 કર્યા તો આપણને એનો જવાબ શું મળે છે? 15 મળ્યો. કેટલો મળ્યો? 15 મળ્યો. નીચે જોવો 9 + 4. જો અહીંયા શીખવાડું છું, ધ્યાન અહીંયા રાખજો. 9 ની અંદર સીધો તમે આ 1 નાખી દો એટલે કેટલા થશે? 10 થશે. કેટલા થશે? 10 થયા. 10 ની અંદર તમે આ 4 લીટા કરીને નાખો. 1 2 3 4. પહેલા 9 ની અંદર આ 1 નાખ્યો એટલે 10 થયા ને. 1 નાની સંખ્યા હતી તો 1 જ નાખી દીધો તો 10 થઈ ગયા. હવે 10 ની અંદર આપણે અહીંયા 4 લીટા કર્યા. વચ્ચેની સંખ્યા 11 12 13 અને 14 કેટલા થયા? 14 થયા. કેટલા થયા? 14 આપણને જવાબ મળે છે. જો આ 3 દાખલા સમજાઈ ગયા. અલગ અલગ રીતે મેં તમને સમજાવ્યા છે. તમે 9 ની અંદર 1 ઉમેરીને પછી 10 કરો અને 10 પછી તમે 4 ઉમેરો. જો 9 ની અંદર તમે +1 કર્યો તો 10 થયા.
10 ની અંદર વત્તા 4 કરો અને પછી આ 4 લીટા ઉમેરો તો પણ જવાબ તમારે કેટલો આવે છે? 14 જ આવે છે. આવે છે ને 14? હવે નીચે જુઓ 7 + 3 + 8 થયા. 7 ની અંદર તમે 3 નાખો કેટલા થશે? 7 ની અંદર આ 3 લીટા કરીને ગણો. જુઓ 1 2 અને 3 8 9 અને 10 કેટલા થયા? 7 ની અંદર તમે 3 નાખ્યા તો કેટલા થયા? 10 થયા. કેટલા થયા? 10. હવે 10 ની અંદર આપણે કેટલા નાખવાના છે? 8 નાખવાના. 7 ની અંદર તમે આ 3 નાખ્યા તો 10 થયા. એ તમને યાદ રહેવું જોઈએ. તો જ તમે એની અંદર 10 થયા એની અંદર તમે 8 ભેળવી શકશો. સમજાણું ને? ન સમજાય તો બાજુમાં 10 ને આપણે લખી નાખવાના એટલે યાદ રહે તમને. 1 2 3 4 5 6 7 8 કેટલા થયા હતા? 10 થયા હતા. 11 12 13 14 16 17 અને 18 કેટલા થયા? 18 થયા. કેટલા થયા? 18. પછી નીચે જુઓ 8 + 3 + 2 તો 8 ની અંદર તમે સીધા 2 પણ નાખી શકો. જુઓ 8 એમ નથી ગણવું, આપણે આવી રીતના ગણી નાખીએ. 8 ની અંદર તમે આ 2 નાખો 9 અને 10 થયા ને. 10 ની અંદર આ 3 નાખો તો કેટલા થયા? 11 12 અને 13 કેટલા થયા? 13 આપણને મળ્યા. 8 ની અંદર 2 નાખ્યા તો 10 થયા. 10 ની અંદર આપણે આ 3 ઉમેર્યા તો જવાબ આપણને શું મળે છે? 13 જવાબ આપણને મળે છે. મળ્યો ને 13? તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે અહીંયા 5 દાખલા આપણે અહીંયા જોયા. જુઓ દેખાણા તમને? એ આપણે જોયા. હવે જુઓ નીચે લખ્યું છે સરસ મજાનું. તમારે રમવા માટે પણ અહીંયા લખેલું છે. જો કે બાળકોને આ સરવાળા મૌખિક કરવા દો. જો કેટલાક ન કરી શકે તો તેમને સાપ કે સોના ચાર્ટની મદદથી કરવા પ્રોત્સાહિત કરો. ઝડપી સરવાળો કરવા માટે કયા ક્રમમાં વિવિધ અંકોની જોડી બનાવી તે જોડ શોધવામાં તેને મદદ કરો. જુઓ આગળના પેજની અંદર આપણે જ્યારે પ્રકરણ શરૂ કર્યું ત્યારે અહીંયા સાપ દોરેલો આવ્યો હતો અને મેં તમને વારંવાર સમજાવ્યું હતું કે સાપ માત્ર જોવા માટે નથી પણ એની ફરતે જે સંખ્યા લખેલી છે એ સંખ્યા આપણે શીખવાની છે. આ આપણે દાખલા શીખ્યા. 7 ની અંદર તમે 3 ઉમેરો. જુઓ 8 9 અને 10 આ 1 2 અને 3 ની સંખ્યા ઉમેરી તો 7 ની અંદર 3 ઉમેર્યા તો 10 થયા. હવે 10 ની અંદર વત્તા આપણને શું આપેલું છે? 8 આપેલા છે. તો 10 થી તમે આગળ આવો. 1 2 3 4 5 6 7 અને 8 તો કેટલા આવ્યા આપણને છેલ્લે? 18 મળ્યા. તો 10 ની અંદર તમે 8 ઉમેર્યા તો આપણને 18 મળ્યા. આ 10 પછી આપણે 8 સંખ્યા લખીને 1 2 3 4 5 6 7 અને 8 સંખ્યા આપણે લખીને 8 સંખ્યા અહીંયા સુધી આપણે રાખીએ છીએ. પાઠ્યપુસ્તકના પેજ નંબર તમારે યાદ રાખવાનું છે. જુઓ અહીંયા ક્યાં સુધી આપણે ચલાવ્યું. કેટલામું પેજ? આઠડે એકડે 81 સુધી આપણે ચલાવ્યું છે. ચલાવ્યું ને એટલે સુધી આપણે અહીંયા રાખીએ છીએ. અને આજનો વિડીયો અહીંયા હું પૂરો કરું છું. આવજો. આભાર.